મિત્રો, હું છું બોરડા રુદ્ર અને આજે હું તમને મારા ગામડાનું ઘર બતાવીશ. ચલો તો આ છે અમારા ગામડાનો ડેલો. જોવો અમારા ઘર છે, મારું ઘર છે, તમે જોઈ શકો છો. ચલો આ છે અમારું ખૂબસૂરત ઘર ને અહીંયા આલો તમને બતાવું ગુલાબ. આ છે મસ્ત મસ્ત ગુલાબ. ખૂબ જ મસ્તના ગુલાબ છે. અને ચાલો હું તમને મારી અગાશી બતાવું. ચાલો મિત્રો, તો આ છે અમારી આખી અગાશી, જોઈ શકો છો મિત્રો. તો આ છે અમારી આખી અગાશી, ખૂબ જ મોટી છે. અને હું અહીંયા મારા ભાઈઓ સાથે ખૂબ જ અહીંયા ફૂલ રેકેટ, ક્રિકેટ એવી બધી રમતો રમું છું. ચાલો હવે હું તમને અમારા ગામના મંદિરે બતાવું. ગામડાના મંદિરે જવાની પહેલા હું તમને એક વસ્તુ બતાવીશ. જો પર્વત, જોઈ શકો છો મિત્રો તમે. આ ખૂબ જ મોટો પર્વત છે, આગેથી પણ ખૂબ જ દેખાય છે. ઊભા રહેજો, હા 2 મિનિટ. જો તો મિત્રો તમે જોયો અમારો પર્વત. તો હવે હું તમને અમારા ગામના મંદિરે લઈ જાઉં છું. તો મિત્રો આ છે અમારું બળદ ગાડું. જો પણ અહીંયા બળદ નથી, ઈ વાત છે. હું કરવું ને ખુરશીની બેટી જરૂર બાંધી લેજો, કારણ કે આપણે જઈ રહ્યા છીએ મંદિરે. મિત્રો જોઈ શકો છો તમે, આપણે અહીંયા શંકર ભગવાનના મંદિરે આવી ગયા છીએ. અને શંકર ભગવાનના મંદિરનું નામ છે શ્રી નીલેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો આપણે ત્યાં અંદર જઈએ. આ તો મિત્રો અહીંયા મહાદેવના મંદિરની અંદર પણ કાલ ભૈરવનું પણ મંદિર છે, જોઈ શકો છો તમે. તમે જોઈ શકો છો આ છે શ્રી મહાદેવ. ચાલો કરે. તો આજે આપણે જે મંદિરે આવ્યા હતા લીલેશ્વર મહાદેવ મંદિરની સામે જ એક મંદિર છે રામાપીરનું. ચાલો આપણે ત્યાં જઈએ મંદિરે. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. ચાલો હા, તો ચાલો અહીંયા પણ હજી એક મંદિર છે. આ મંદિર છે બાપા સીતારામનું. તો ચાલો આપણે બીજા મેલડી માના મંદિરે જઈએ. ચાલો આપણે મેલડી માના મંદિરે આવી ગયા છીએ. અને આ છે જાપાના મેલડી માં. હા, તો આપણે મેલડી માના મંદિરેથી થઈને આપણે અહીંયા હનુમાન દાદાના મંદિરે આવ્યા છીએ. તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરીએ. તો ચાલો મિત્રો આપણે આપણા ઘરે જઈએ છીએ. તો ચાલો 1 મિનિટ મિત્રો, જોવો અહીંયા મર્સિડીઝ નહીં, ઓડી.
જોઈ તો ચાલો મિત્રો આપણે બધા ભગવાનના દર્શન કરીને હવે આપણે ઘરે જઈએ. તો ચાલો મિત્રો રસ્તામાં જતા મારા પપ્પા જે સ્કૂલમાં ભણતા હતા અને તે સ્કૂલ આ છે. તો અહીંયા તાળું લાગેલ છે એટલા માટે હું તમને બહારથી જ દેખાડી દઉં છું. ચાલો મિત્રો તમે મારા પપ્પા જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે સ્કૂલથી હવે વગર ટાઈમ કાઢ્યા વગર હવે આપણે ઘરે જઈએ. ચાલો તો હવે તમે જે ખુરશીની પેટી બાંધેલી હતી હવે તે ખોલી નાખો, કારણ કે હવે અમારું ઘર આવી ચૂક્યું છે. તો ચાલો હવે આપણે આપણા ઘરમાં